મધ્યાહન ભોજન બનાવતી મહિલાઓ પહોંચી સંતરામપુર મામલતદાર કચેરી। સરકારના નિર્ણયનો મધ્યાહન ભોજન સંચાલકોએ કર્યો વિરોધ। 294 સંચાલકોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ। સરકાર દ્વારા તાલુકા લેવલે સેન્ટ્રલાઇઝ કિચનો કરવાની કરી હતી જાહેરાત। સંતરામપુર મામલતદારને આવેદનપત્ર આપી પોતાના સાથે થતા અન્યાયની રજૂઆત કરી। રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર। હું વિધવાબાઈ છું। અમારી રોજીરોટી ના છીનવાઈ જાય એ માટે અમે એનજીઓ સાથે વિરોધ કરીએ છીએ। આ એનજીઓ આવો જ ના જોઈએ એટલી મારી સરકારને નમ્ર વિનંતી। કહીએ તો અમારી રોજી ના જાય એના માટે સરકારને અમે આટલી વિનંતી કરીએ છીએ। આથી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં જે સેન્ટ્રલાઇઝર રસોડા કિચન બનાવવાના છે તેમાં અમારા સંતરામપુર તાલુકાના સંચાલક પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ આનો સખત વિરોધ કરી રહ્યા છે। નામ તમારું નામ બોલો। હું મચ્છર બૈલાલભાઈ નાથાભાઈ, ગામ ચીચાણી ઉપલાફળિયા પ્રાથમિક શાળા।